નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત મહેસાણાથી, જ્યાં ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત થયા। ઊંઝાના ઉનાવા નજીક ભયંકર અકસ્માત સર્જાયો। કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો। ઉનાવા નજીક ઇકો કારને આ અકસ્માત નડ્યો છે, જેમાં પિતા, પુત્ર, મહિલા સહિત એક બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું। રાજસ્થાનમાં લગ્ન પતાવી આ પરિવાર અમદાવાદના રામોલ પરત ફરી રહ્યો હતો, ત્યારે ઉનાવા નજીક ગાડી ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો। ઉનાવા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, આ અકસ્માતને લઈને શું વિગત? ચોક્કસ જણાવી દઉં કે આજ રોજ સવારે 7 કલાકે આ જે અકસ્માત સર્જાય તો ઊંઝા ઉનાવા હાઈવે ઉપર જે ઉનાવા નજીક આ જે અકસ્માત હોય છે સવારે 7 વાગે સર્જાયો હતો। આ જે પરિવાર હોય છે લગ્ન પતાવી અને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, તેવા સમય એકાએક જ જે ગાડી હોય છે કે કોઈ કારણોસર ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક જે વૃદ્ધ મહિલા હતું તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે 6 જે લોકો હોય છે તેમને નાની મોટી જે ઈજાઓ હોય છે તે ઈજાઓ પહોંચી છે, તેમને હાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અંબાજીમાં 2 બાઇક સામસામે ટકરાઈ। અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા। દાંતાના નવાવાસથી જેતપુર રોડ વચ્ચે 2 બાઇકો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો। નાંદા તાલુકાના અડેરણ નજીક અકસ્માતના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા। મૃતક યુવકો કોણ છે અને ક્યાંના છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી। તો અમદાવાદમાં જુહાપુરામાં અકસ્માતમાં યુવકનું મોત થયું। ડમ્પરની અડફેટે યુવકનું મોત થયું। રોયલ અકબર ટાવર પાસેનો બનાવ, જ્યાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો જુહાપુરામાં અકસ્માતમાં યુવકના મોત થતાં ચકચાર મચી। રોયલ અકબર ટાવર પાસે અકસ્માતનો બનાવ બન્યો, જેમાં એક્ટિવા સવાર યુવકનું અહીં ટ્રકની અડફેટે મોત નીપજ્યું। ડમ્પરની અડફેટે યુવકનું મોત થતાં ચકચાર મચી હતી। થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। તો સમગ્ર અકસ્માતના બનાવના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડમ્પરની અડફેટે યુવકના મોતનો આ બનાવ છે। જુહાપુરામાં અકસ્માતની ઘટના બનતા જ અહીં અફરાતફરી મચી હતી। તો અમદાવાદમાં દૂધની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરીની ઘટના બનતી હતી। વસ્ત્રાલના યુનાઇટેડ સ્કૂલ પાસેનો બનાવ, જ્યાં વહેલી સવારે દૂધની ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા। નરોડા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેના કારણે દૂધના વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે આખરે હવે આ દૂધ ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે। આગળ વાત કરીએ, રાજુ કરપડાને લઈને સૂત્રો પાસેથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૂત્રોએ જણાવ્યું છે કે રાજુ કરપડા લાલજી દેસાઈને મળ્યા હતા। લાલજી દેસાઈના ઘરે બંધ પારણે બેઠક થયા હોવાની માહિતી છે। અમિત ચાવડા સાથે પણ મુલાકાત કર્યા હોવાનું સૂત્રોથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। રાજુ કરપડા કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે તેવી સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કોંગ્રેસ ભાજપમાં જવું તેને લઈને અસમંજસમાં છે। હજુ સુધી તેનો કોઈ નિર્ણય નથી લીધો। પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ હવે ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ સાથે તેમની મુલાકાત જોવા મળી રહી છે, અને ક્યાંક ને ક્યાંક તેઓની લાંબી મુલાકાત બાદ તેઓ આજે અહીંથી રવાના થઈ રહ્યા હતા। ખાસ કરી લાલજીભાઈની તબિયત નાદુરસ્ત હોવાનું જે કારણ જે છે તે સામે આવી રહ્યું છે। ખુદ રાજુભાઈને પૂછીએ, રાજુભાઈ આપ અહીંયા આગળ અમદાવાદ આવ્યા હતા, ખાસા એવા કલાકો મુલાકાત થઈ, અમિત ચાવડાની પણ હાજરી જોવા મળી, શું કહેશો? લાલજીભાઈ દેસાઈ જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતોના આંદોલન કરી રહ્યો હતો, મજદૂરો માટે આંદોલનો કરતા, ત્યારથી લાલજીભાઈ અમારા જૂના સાથી મિત્ર છે। પાલભાઈ પણ અમારા ખેડૂત આંદોલનોના સાથી મિત્ર છે।
ઘણા સમય પછી સ્વાભાવિક છે કે એ વખતે પાર્ટી સાથે આમ આદમી પાર્ટીમાં હું કામ કરતો, સમય મળતો ન મળતો એવું થતું. આજે હું અમદાવાદ હતો ત્યારે ખબર પડી કે લાલજીભાઈની તબિયત નાદુરસ્ત છે. અચાનક હું અને પાલભાઈ લાલજીભાઈની ખબર અંતર પૂછવા આવ્યા ને ત્યાં ઓલરેડી અમિતભાઈ બેઠા હતા. કોઈ જાતની રાજકીય ચર્ચા થઈ નથી. માત્ર લાલજીભાઈ અમે જૂની વાતોને વાગોળી છે અને સ્વાભાવિક છે કે એકબીજા જે ચર્ચાઓ કરવાની હોય તો રાજકીય ચર્ચાઓ નહીં પણ સામાજિક ચર્ચા હોય અથવા જૂની વાતો હોય. આગળ વાત કરીએ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી. અલગ અલગ વિભાગોની પોલીસ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી હતી. હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ તૈનાત કરાયો છે. જો કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને પરિસ્થિતિ કોઈ એવા પ્રકારની ન સર્જાય તેના માટે તરત કાર્યવાહી કરી શકાય તે માટે આ બંદોબસ્ત ગોઠવાયો. ત્યારે હાલ રાજકોટમાં ડિમોલેશનને લઈને કેવા પ્રકારનો બંદોબસ્ત તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે. હાર્દિક, જંગલેશ્વર વિસ્તારમાં હાલ કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ડિમોલેશન અંગે? ચોક્કસથી રાજકોટનું જંગલેશ્વર વિસ્તાર છે તે અત્યારે ક્યાંક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. રાજકોટ પીજીવીસીએલ, ફાયર વિભાગ તેમજ જે છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે અહીં ગોઠવવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા જે છે અત્યારે અલગ અલગ દુકાનોમાં જઈ અને અલગ અલગ જે મિલકતો જે ડિમોલેશન થવાનું છે ત્યાં જઈને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ સ્વેચ્છાએ ડિમોલેશન કરી નાખે. આપ અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા પોલીસ છે તે અલગ અલગ દુકાનોમાં જઈ અને લોકોને સમજાવી રહી છે. તો સાથે જ આ જે સમગ્ર વિસ્તાર છે તે અત્યારે ચુસ્ત જે છાવણીમાં બદલાઈ ગયો છે. અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અંદરના પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે અહીંયા પોલીસ છે તે અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આપણને આગળના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના જે રાજકોટ શહેરનો જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં અત્યારે જે છે અલગ અલગ જગ્યાએ પણ પોલીસ, જે મહિલા પોલીસ છે, જે એસઆરપી છે, અલગ અલગ પોલીસનો વિભાગ છે તેમના દ્વારા પણ અત્યારે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે જે છે આ વિસ્તારને અત્યારે જે છે છાવણીમાં બદલી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારના સમયે જ પોલીસ દ્વારા જે છે એ ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને સાથે અહીંયા હંગામી કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અત્યારથી જે આ વિસ્તાર છે તે રાજકોટનો અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને અત્યારે અહીંયા જે છે પોલીસ અત્યારે ગોઠવાઈ ગઈ છે. ખાસ કરીને અલગ અલગ શહેરોની પોલીસને પણ મદદ લેવામાં આવી રહી છે અને અત્યારે જે છે જંગલેશ્વર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જી હાર્દિક, અંદાજે કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે અને કયા પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? ચોક્કસથી 1400 થી પણ વધુ મિલકતો ઉપર ડિમોલેશન થવાનું છે. ત્યારે જે છે અત્યારે એસઆરપી, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે છે એ અલગ અલગ પોલીસની અત્યારે મદદ લેવામાં આવી રહી છે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પોલીસ છે તેમને જે છે વહેલી સવારમાં પણ આ સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તેમજ હજુ છે તે વધારે પોલીસ પણ બોલાવવામાં આવી શકે છે. આશરે 2400 જેટલા પોલીસ જવાનો છે તે સોમવારે થનારા ડિમોલેશન દરમિયાન તૈનાત રહેશે. ખાસ કરીને જે વિસ્તાર છે તે રાજકોટ શહેરનો સૌથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને અત્યારે અહીંયા જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, યુએસની સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. વિશ્વના અનેક દેશો પર ટ્રમ્પે લગાવેલ ટેરિફને ગેરકાયદે ગણાવ્યું. ત્યારે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સીએનબીસી સાથે સ્પષ્ટતા કરી કે ભારત પરનો ટેરિફ દર 18% ઘટાડીને 10% કરવામાં આવ્યો છે. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ નવો ટેરિફ લગભગ તરત જ અમલમાં આવશે. વધુમાં કહ્યું કે હવે અમે એક નવી સિસ્ટમ લાગુ કરીશું અને પહેલા કરતાં પણ વધુ નાણાં એકત્ર કરવા માટે દરેક શક્ય પગલાં લઈશું.
આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરની વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સપાટો બોલાવાયો. દૂધ અને દૂધની બનાવટોના 42 સેમ્પલ લેવામાં આવ્યા. આ ઉપરાંત પાણીપુરી સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોની પણ તપાસ હાથ ધરાઈ. તમામ સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે. નિયમ ભંગ કરનાર 7 એકમો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ. આ ઉપરાંત હાલ સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ હજુ વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. તો એમસીના ફૂડ વિભાગ દ્વારા હાલ મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આગળ વાત કરીએ અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ બની લોકોને લૂંટવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસ બનીને વાહન ચાલકોને રોકી લાયસન્સ અને કાગળિયા ચેક કરતો એક વ્યક્તિ અસલી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો. હબીબપુરા કટ પાસે ફરજ પર રહેલી એન ડિવિઝન ટ્રાફિક પોલીસને શંકા ગઈ, જ્યારે એક વ્યક્તિ ખાકી પેન્ટ અને પોલીસ જેવા બૂટ પહેરી વાહનો રોકતો નજરે પડ્યો. પૂછપરછમાં ખુલ્યું કે તેની પાસે કોઈ ઓળખપત્ર ન હતું, છતાં પોતે પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનો દાવો કરતો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી ભરત સેનમાં મૂળ વિજાપુર તાલુકાનો છે અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં ખાનગી ઓફિસમાં નોકરી કરે છે. નોકરી બાદ નકલી પોલીસ બની વાહન ચાલકો પર રોફ જમાવી પૈસા વસૂલતો હતો. આરોપી કેટલા સમયથી આ કૃત્ય કરતો હતો અને અન્ય કયા સ્થળોએ આવી પ્રવૃત્તિઓને અંજામ આપી ચૂક્યો છે, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આજે ભરતભાઈ બળદેવભાઈ સેનવા કરીને છે, મૂળ વડાસન વિજાપુર તાલુકાના વડાસન ગામનો મહેસાણા જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ પ્રહલાદનગર ખાતે સીએની ઓફિસમાં નોકરી કરે છે છેલ્લા 13 વર્ષથી. એ ઈસમની પાસે પોલીસનું આઈ કાર્ડ માગતા પોલીસનું આઈ કાર્ડ નહોતું અને પોલીસ તરીકે પોતે ફરજ બજાવતો ન હોય એમ છતાં પણ પોલીસની કામગીરી કરતું જણાઈ આવેલું. તો સુરતના લીંબાતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ મામલે તપાસ તેજ થઈ છે. જૂની અદાવતમાં જયેશ પાટીલ નામના શખ્સે અજય ઉર્ફે પિન્ટુ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી પગમાં વાગતા પિન્ટુ ગિરાસેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસે સહ આરોપી સુરેજ ઉર્ફે ભવંડર પાંડેની ધરપકડ કરી. મુખ્ય આરોપી હજુ ફરાર છે. ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. તો સહ આરોપી સૂરજ ઉપરાંત ના આરોપીઓને હાલ પકડી પાડવામાં આવ્યા છે, જો કે મુખ્ય આરોપી ફરાર છે, જેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતા એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા. જે તે ત્યાં એને ઈજા થતા પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે. અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે.